રાધનપુરના પ્રેમનગર ગામનો મામલો ડીવાયએસપીનું નિવેદન આવ્યું સામે। પાટણ જિલ્લાના રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે ગત મંગળવારે સાંજના સુમારે બનેલ ઘટનામાં બે પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। યુવકને માથાના ભાગમાં ધારિયો મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે રિફર કરાઈ હતી। ત્યારે ઘટનાને પગલે હવે પોલીસ પણ કામે લાગી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પ્રેમનગર ગામ ખાતે બે પરિવાર વચ્ચે બનેલ ઘટનામાં જોઈએ તો ઘરની જમીન ગરથાળ બાબતનો આ ઝઘડો હોવાનું સામે આવ્યું છે, જે જમીન બાબત ઝઘડાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં જોઈએ તો 18 વર્ષીય યુવાન જગદીશ ઠાકોર અને પોતાની માતા સોમીબેન ઠાકોર જ્યારે ઘરની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી મારનાર શખ્સે પાછળથી ધારિયાના ઘા મારતા યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે ઘટનામાં સોમીબેન ઠાકોર પોતાના પુત્ર જગદીશને વચ્ચે બચાવવા જતા મારનાર શખ્સની પત્નીએ સોમીબેનને પકડી રાખી હતી, જ્યારે ઠાકોર સુરસંગ નામના શખ્સે પુત્ર બાદ માતાને પણ ધારિયાના ઘા ઝીંકી દેતા પોલીસ મથકે ખૂનની કોશિશ અને મદદગારી મુજબના ગુનાની એફઆઈઆર રાધનપુર પોલીસને મળી છે અને ફરિયાદને આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓને ઝડપવા પોલીસે હાલ જુદી જુદી ટીમો બનાવી છે અને 3 ટીમોએ હાલ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે તેવું મીડિયાના ઇન્ટરવ્યૂ દરમિયાન રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। બંને અડોશ પડોશમાં રહેતા ઠાકોર કોમના જે યુવાનો છે એમને જે ઘરથાર એટલે જે ઘરની જમીન બાબતનો સામાન્ય જે ઝઘડો હતો એ મોતનું મુખ્ય કારણ બને છે, જેમાં મરનાર અને એની મા ગઈકાલે ઘરથી બહાર જઈ રહ્યા હતા એ દરમિયાન મારનારે પાછળથી ધારિયાના ઘા માર્યા છે, જેમાં 18 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે। એની મા એને વચ્ચે છોડાવવા પડતા મારનાર જે સુરશંકર ઠાકોર છે એની પત્નીએ એ મરણ જનારની માને પકડી રાખી અને મારનારે એને પણ ધારિયાના ઘા જીવલેણ મારે છે, જેથી ખૂનની કોશિશ અને મદદગારી એ મુજબનો આખો બનાવની એફઆઈઆર રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવેલી છે। 3 ટીમો હાલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ જે સોર્સિસ છે એનાથી કામ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે આરોપીને ઝડપી લઈશું।